નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 6નું ગુજરાતી વિષયનો જે પાઠ નંબર 12 છે અપરાજય, તેની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની આ જે ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અને બીજી ખાસ મહત્ત્વની વાત એ કે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમને તમારા ભણવાને લગતા દરેકે દરેક વિડીયો જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1 વિકલ્પો। એમાં છે પહેલો સવાલ, કૌરવ સૈન્યને કોણે પદ્મ વ્યૂહમાં ગોઠવ્યું? તો જવાબ આવશે વિકલ્પ એ, દુર્યોધને। બીજું, શિબિરની બહાર નીકળી પદ્મ વ્યૂહમાં ગોઠવાયેલી કૌરવ સેનાનું નિરીક્ષણ કોણે કર્યું? તો જવાબ આવશે વિકલ્પ ડી, અભિમન્યુએ। ત્રીજો સવાલ, અભિમન્યુએ પદ્મ વ્યૂહ ભેદવા કોની આજ્ઞા માગી? તો જવાબ આવશે વિકલ્પ એ, ધૃષ્ટદ્યુમ્નની। ચોથું, અભિમન્યુના સારથીનું નામ શું હતું? તો જવાબ આવશે વિકલ્પ સી, સુમિત્ર। પાંચમું, અભિમન્યુ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો નથી? તો જવાબ આવશે વિકલ્પ સી, ધૃષ્ટદ્યુમ્નનો ભાઈ। છઠ્ઠું, પદ્મને ભેદવા નીચેનામાંથી કોણ સમર્થ નહોતું? તો જવાબ આવશે વિકલ્પ એ, ઇન્દ્રદેવ। સાતમું, અભિમન્યુની પાછળ પદ્મમાં પ્રવેશતા પાંડવ યોદ્ધાઓને કોણે રોકી લીધા? તો જવાબ આવશે વિકલ્પ એ, જયદ્રથે। આઠમું, પદ્મમાં ઘેરાયેલા અભિમન્યુ પર એક સાથે હુમલો કરવામાં નીચેનામાંથી કોણ નહોતું? તો જવાબ આવશે વિકલ્પ બી, દુર્યોધન। નવમું, અભિમન્યુના મૃત્યુના કારણે કોણ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચીને રડતું હતું? તો જવાબ આવશે વિકલ્પ ડી, ભીમ। મિત્રો, આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે તમારા વોટ્સઅપ નંબર ઉપર। એટલે કે હવે તો વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો। જો તમે શિક્ષક મિત્રો છો તો પ્રોજેક્ટર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવતી વખતે તમને આ પીડીએફ ખૂબ જ ઉપયોગી થશે। તમારો લખવા માટેનો સમય પણ નહીં બગડે અને આકર્ષક રીતે તમે બાળકોને, વિદ્યાર્થીઓને સરળ રીતે સમજાવી શકશો। જેમ કે સ્વાધ્યાયન પોથી છે, સમજૂતી છે, સ્વાધ્યાય, ગાયલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો। એપ્લિકેશન પર પણ આપણી પીડીએફ ઉપલબ્ધ છે। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, પ્લે સ્ટોર પરથી પણ તમે આ જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી શકો છો। અને વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, જો આ ખાલી જગ્યાને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય। તો જવાબ આવશે પદ્મવ્યૂહ। બીજું, સવારનો તડકો આ કુમળા યોદ્ધાના ખાલી જગ્યાને દીપાવતો હતો। તો જવાબ આવશે ગૌરવર્ણ। ત્રીજું, મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક ખાલી જગ્યા ગુમાવશે। તો જવાબ આવશે મહારથી। ચોથી, અભિમન્યુ ખાલી જગ્યા સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો। તો વીજળી। પાંચમું, એક પછી એક ખાલી જગ્યા પાંખડીઓ પાર કરતો અભિમન્યુ પદ્મ મધ્ય આવી પહોંચ્યો। તો જવાબ આવશે ચક્રાકાર। છઠ્ઠું, ખાલી જગ્યાના યુદ્ધમાંથી સામેથી પાછા ફરતા અર્જુને પદ્મને વિખેરાતું જોયું। તો જવાબ આવશે દક્ષિણ। શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત ખાલી જગ્યા ઊભા રહ્યા। તો જવાબ આવશે નિશ્ચલ। મિત્રો, ધોરણ 6થી 8 માટે આપણે પોટેટો બેચ લોન્ચ કરી દીધી છે અને આ પોટેટો બેચની અંદર તમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય જેવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, જેવા જે અઘરા વિષયો છે, તેના દરેકે દરેક પાઠની એકદમ સરળ અને સચોટ સમજૂતી જે છે તેમને અહીંયા શીખવવામાં આવશે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા। તો જો તમે પણ ધોરણ 6થી 8માં અભ્યાસ કરો છો તો તમે પણ આ પોટેટો બેચની અંદર જોડાય અને આ દરેકે દરેક વિષયને ખૂબ જ સારામાં સારી અને સરળમાં સરળ રીતે તમે સમજી શકો છો। રેકોર્ડેડ લેક્ચર છે, લાઈવ ડાઉટ સેશન છે, પીડીએફ છે, એમસીક્યુ ટેસ્ટ છે, પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર પણ મળી જશે। વોટ્સઅપ સપોર્ટ પણ આપવામાં આવે છે। તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે સરને વોટ્સઅપમાં પૂછી શકો છો અને 1 વર્ષની વેલિડિટી હોય છે। માત્ર 499 રૂપિયા એક વિષયની પ્રાઇસ છે। તો આટલી ઓછી કિંમતની અંદર તમે આખા વિષયો જે છે તેનો અભ્યાસ કરી શકો છો। અને વધારે માહિતી માટે નંબર આપેલો છે 70 46 22 22 54।
અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ પોટેટો બેચમાં જોઈન્ટ થઈ શકો છો. ચાલો, ત્યાર પછી છે ત્રીજો સવાલ. નીચેના વાક્યોમાંથી ખરા વાક્ય સામે ખરાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો. પહેલું, દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવ સેના ચિંતિત હતી, તો જવાબ આવશે સાચું. બીજું, પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું, તો જવાબ આવશે સાચું. ત્રીજું, અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે, તો જવાબ આવશે સાચું. ચોથું, વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી, તો જવાબ આવશે સાચું. પાંચમું, પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે, તો જવાબ આવશે ખોટું. છઠ્ઠું, પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી, તો જવાબ આવશે ખોટું. સાતમું, અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે, તો જવાબ આવશે ખોટું. અને આઠમું, દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી, તો જવાબ આવશે સાચું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો. કૌરવોએ કમલાકાર વ્યૂહ રચના કરી તેથી પાંડવોના સેનાપતિને ચિંતા થઈ, તો આ 1 નંબર ઉપર આવશે. દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે, આ 2 નંબર ઉપર આવશે. ત્યાર પછી છે 6 મહારથીઓ એક સાથે અભિમન્યુ પર તૂટી પડ્યા, 6 નંબર ઉપર. અભિમન્યુએ ગણતરીની ક્ષણોમાં પદ્મને ભેદી નાખ્યો, તો આ 4 નંબર ઉપર. હવે અભિમન્યુ ચારે બાજુથી ઘેરાઈ ગયો, તો આ 5 નંબર ઉપર. અને અભિમન્યુએ પદ્મવ્યૂહ તોડવાની તૈયારી બતાવ્યા, 3 નંબર ઉપર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના વાક્યો કોણ બોલે છે તે જણાવો. પહેલો સવાલ, જો આ પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય, આ ધૃષ્ટદ્યુમ્ન બોલે છે. બીજું, સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે, દ્રૌપદી બોલે છે. ત્રીજું, આપે મને બોલાવ્યો, અભિમન્યુ બોલે છે. ચોથું, હા બેટા અમે જ તને બોલાવ્યો છે, તો આ યુધિષ્ઠિર બોલે છે. પાંચમું, બધા મહારથીઓ તારી સાથે જ રહીશું, આ ભીમ બોલે છે. ત્યાર પછી છઠ્ઠું, એવું થઈ શકશે કે કેમ તે વિશે વિચારવાનું હું છોડી દઉં છું, તો આ અભિમન્યુ બોલે છે. સાતમું, કુમાર દ્રોણને હું જાણું છું, આ સુમિત્ર બોલે છે. પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી, આ જયદ્રથ બોલે છે. નવમું, પાર્થ અમે તારા પુત્રના હત્યારા છીએ, તો આ યુધિષ્ઠિર બોલે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું, 13મા દિવસે સવારે શત્રુઓ અર્જુનને યુદ્ધ માટે ક્યાં લઈ ગયા? ઉત્તર, 13મા દિવસે સવારે શત્રુઓ અર્જુનને યુદ્ધ માટે રણભૂમિના દક્ષિણ છેવાડે લઈ ગયા. બીજો સવાલ, પદ્મવ્યૂહની વાત સાંભળીને દ્રૌપદીએ શું કર્યું? ઉત્તર, પદ્મવ્યૂહની વાત સાંભળીને દ્રૌપદીએ કહ્યું, સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે, પાર્થે તેને આ વિદ્યા આપી છે. ત્રીજો સવાલ, અભિમન્યુને પદ્મ વિદ્યા કોણે શીખવી હતી? તો અભિમન્યુને પદ્મ વિદ્યા પાર્થે એટલે કે અર્જુને અને શ્રી કૃષ્ણએ શીખવી હતી. ચોથું, પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ કોની પાસે હતી? તો પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ શ્રી કૃષ્ણ, અર્જુન, પ્રદ્યુમ્ન અને અભિમન્યુ પાસે હતી. ત્યાર પછી 5મો સવાલ, કુરુસેનાનું નિરીક્ષણ કરવા અભિમન્યુ સાથે કોણ કોણ હતા? તો કુરુસેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે યુધિષ્ઠિર, ભીમ, સાત્યકી, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી હતા. છઠ્ઠો સવાલ, પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? ઉત્તર, પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. 7મો સવાલ, અભિમન્યુએ યુધિષ્ઠિર આગળ પદ્મવ્યૂહ વિશે શી આશંકા વ્યક્ત કરી? ઉત્તર, અભિમન્યુએ યુધિષ્ઠિર આગળ પદ્મવ્યૂહ ભેદવા અંગે શ્રદ્ધા વ્યક્ત કરી, પણ પદ્મ પ્રવેશ પછી પાંખડીઓ બિડાઈ જાય તો પોતાના અસ્તિત્વ વિશે આશંકા વ્યક્ત કરી. 8મો સવાલ, ભીમે બળ આપતા અભિમન્યુને શું કહ્યું? ભીમે બળ આપતા અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદાય કે તરત જ સાથે ઘસી જશે બધું વેરવિખેર કરી નાખવાની વાત કરી. 9મો સવાલ, અભિમન્યુના રથની સાથે રણભૂમિ તરફ કોના રથ દોડ્યા? તો અભિમન્યુના રથની સાથે રણભૂમિ તરફ સાત્યકી, ભીમ, યુધિષ્ઠિર, સહદેવ, નકુળ, કેકાઈ બંધુઓ અને દૃષ્ટકેતુના રથ દોડ્યા. 10મો સવાલ, શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્ય ન હોત અને તેઓ પણ પદ્મ વ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત. 11મો સવાલ, અભિમન્યુ કૌરવો પર કેવી રીતે છવાતો ચાલ્યો? ઉત્તર, સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો. દુર્યોધનનો ક્રોધ શાથી કાબૂમાં ન રહ્યો? અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો, તેથી દુર્યોધનનો ક્રોધ કાબૂમાં ન રહ્યો. 13મો સવાલ, અભિમન્યુનો વધ કોણે અને શી રીતે કર્યો? અભિમન્યુનો વધ 6 મહારથીઓએ એક સાથે હુમલો કરી તેને શસ્ત્રવિહીન અને રથવિહીન કરીને કર્યો. 14મો સવાલ, અપરાજેય પાઠના લેખકનું નામ શું છે? તો અપરાજેય પાઠના લેખકનું નામ છે ધ્રુવ ભટ્ટ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો.
મિત્રો, તો આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના ગુજરાતી વિષયની આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આ દરેકે દરેક પ્રશ્નો જે છે તેના સચોટ ઉત્તરો આપણે અહીંયા દર્શાવેલા છે. તો તમે પણ વિડીયો સ્ટોપ કરી, પોઝ કરી અને આ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તરો જે છે તેનો અભ્યાસ કરી શકો છો, અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી શકો છો અને તમારી આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પ્રશ્નોના ઉત્તરો જે છે તમે આ પીડીએફની અંદરથી લખી શકો છો અને પરીક્ષાની તૈયારી પણ વ્યવસ્થિત અને સારામાં સારી રીતે કરી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો, જેથી કરીને તમે પરીક્ષાની પણ સારામાં સારી તૈયારી કરી શકો અને સાથે સાથે તમે આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી અને આ જે તમારી ગાલા સ્વાધ્યાય પોથી છે તે પણ વ્યવસ્થિત અને સારામાં સારી રીતે લખી શકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. કાઉન્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર સાંભળીને પાંડવ સેના હતાશ થઈ ગઈ હતી. અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ તોડવા પોતે અસમર્થ છે એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા. અર્જુન તો ઘડીભરમાં ચક્રવ્યૂહને વેર વિખેર કરી શકે છે. અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં મહાવિનાશ સર્જાશે એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને ફાળ પડી હતી. જોકે યુધિષ્ઠિરને જેવી ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે ત્યારે તરત જ તે અભિમન્યુની લગોલગ આવી પહોંચ્યા અને પૂછ્યું, વત્સ, તું પદ્મવ્યૂહ જાણે છે? અવશ્ય તાતશ્રી. અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિરે એની પીઠ થાબડી. પાંડવ યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવ કુળનું નામ દીપાવશે. ભીમે કહ્યું, પુત્ર, તું પદ્મમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ત્રટકીશું અને પદ્મને છિન્ન ભિન્ન કરી દઈશું. ત્યાર પછી છે 13મો સવાલ. વાર્તાના શબ્દોનો અર્થ ધારો અને સાચા અર્થ ઉપર ખરું કરો. મહાવિનાશ તો મોટો સંહાર, દીપાવું તો શોભાવું, વેરવિખેર તો વેરણ છેરણ, લગોલગ તો લગભગ પાસે, અશક્ત તો નબળું, હતાશ તો નિરાશ, પીઠ થાબડવી તો પ્રોત્સાહન આપવું, ત્રાટકવું તો ઓચિંતો હુમલો કરો, ફાળ પડવી તો ઓચિંતું ભયભીત થવું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 14. ચાલો, એમાં પહેલાં આપણને આપ્યું છે કે અભિમન્યુએ પહેલી હરોળ તોડી તો દરમિયાન, પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા તો પહેલાં, આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવો યુદ્ધ કરવા માટે નીકળ્યા તો પહેલાં, દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયો તો દરમિયાન, પાંચમું, અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા તો પછી, છઠ્ઠું, પદ્મને તૂટતું જોઈને દ્રોણને આશ્ચર્ય થયું તો દરમિયાન, સાતમું, પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા તો પહેલાં, આઠમું, અભિમન્યુ આખું પદ્મ ભેદીને વચ્ચોવચ આવી પહોંચ્યો તો દરમિયાન, નવમું, યુધિષ્ઠિરે અભિમન્યુને છાવણીમાં બોલાવ્યો તો પહેલાં, 10મું, પાંડવો જયદ્રથ સામે જીતી ન શક્યા તો દરમિયાન અને 11મું, પોતાના પુત્રના મૃત્યુથી અર્જુનને આઘાત લાગ્યો તો પછી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 15. બંને વાક્ય વાંચો અને આપેલા શબ્દ માટે અર્થમાંથી યોગ્ય અર્થ સામે ખરાની નિશાની કરો. પહેલું, અભિમન્યુ પદ્મ ભેદીને દુશ્મનની સેનામાં ઘૂસી શકે છે. અને બીજું, સોમુ સાંગી લોકોની લાઈન ભેદીને ભાગી ગયો. તો અહીંયા ભેદવુંનો અર્થ થશે તોડવું. બીજું, સવારનો તડકો કુમળા અભિમન્યુના ગૌરવ વર્ણને દીપાવતો હતો. બી, દરરોજ આખા દિવસ તડકામાં રહેવાથી અંજનાનો ગોરવર્ણ શ્યામ થઈ ગયો હતો. તો અહીંયા જવાબ આવશે ગોરા રંગનું. ત્યાર પછી છે ત્રીજું, અભિમન્યુએ ક્ષણ માત્રમાં જ પદ્મને ભેદી અને દ્રોણના ગર્વના ચૂરે ચૂરા કરી નાખ્યા. અને બી, પોતે એકલા હાથે મેચ જીતાડી દેશે એવી શેખી મારતો ખેલાડી પહેલા બોલે આઉટ થયો તો ગર્વના ચૂરે ચૂરા કરવા એટલે કે અભિમાન ઉતારવું. ચોથું, લખતા વાંચતા ન આવડતું હોય તેને બેંકમાં જાય ત્યારે અસહાયતા અનુભવતો હશે. અને બીજું, અશક્ત ભિખારીને જોઈ મને દયા આવી ગઈ પણ ખિસ્સા ખાલી હતા, મારી અસહાયતા ઉપર મને દુઃખ થયું. તો અહીંયા કશું ન કરી શકવાની લાગણી. ત્યાર પછી છે પાંચમું, 6 મહારથીઓ એકસાથે હુમલો કરી અભિમન્યુને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો. નિશસ્ત્ર કર્યા પછી ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો. અને બીજું, રાજા હંમેશા પોતાની પાસે તલવાર, ભાલો કે ગદા રાખતા, તે નિશસ્ત્ર તો કદી હોય જ નહીં. તો નિશસ્ત્ર એટલે કે અહીંયા શસ્ત્ર વિનાનું. છઠ્ઠું, શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા. બીજું છે એમાં કે 10 દિવસ પછી ઘરે આવીને જોયું કે ઘરમાં ચોરી થયેલી છે. આ જોઈને બધા દુઃખી થઈ ગયા પણ મોટાભાઈ તો નિશ્ચલ ઊભા હતા. નિશ્ચલ એટલે કે હાલ્યા ચાલ્યા વગર. ત્યાર પછી છે 7મો સવાલ. અર્જુન મૂઢ હતાશ અને શોકમય થઈ કશું જ બોલ્યા વિના ઊભો રહ્યો. બી, દાદાના અવસાનથી આખું કુટુંબ શોકમય થઈ ગયું. શોકમય એટલે કે ઊંડા દુઃખમાં. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 16. વાક્યમાંના રેખાંકિત શબ્દને ધ્યાનથી જુઓ અને તેનો ઉપયોગ કરી અને નવું વાક્ય બનાવો. જ્યારે પણ મેચ હોય ત્યારે અમે શાળામાંથી સીધા જ મેદાનમાં જઈએ છીએ.
તો જ્યારે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા ત્યારે વર્ગખંડમાં સંખ્યા ઓછી હતી. બીજું, અમને રાકેશે રોકી રાખ્યા, નહીંતર અમે સમયસર મેદાનમાં આવી ગયા હોત. તો અમને પાડોશીએ પહેલાં કહ્યું નહીં, નહીંતર આ ઝઘડો થયો જ ન હોત. ત્રીજું, જો વિશાલ આઉટ થઈ ગયો હોત તો આપણે જીતી ન શક્યા હોત. જો મમ્મીએ મને વહેલો તૈયાર કર્યો ન હોત તો હું પ્રવાસે જવાનું ચૂકી જાત. ચોથું, ઇકબાલની બેટિંગ પાછળના ક્રમે રાખી હતી કે જેથી એ બચેલી ઓવરમાં ઝડપથી રન આવે. મોટા ભાઈની ફી પપ્પાએ અલગ રાખેલી જ હતી કે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ન પડે. પાંચમું, સામેની ટીમના ખેલાડી ઓછા રન બનાવી શકે એ માટે માઇકલે સ્પિન બોલિંગ કરી. તો આવતે અઠવાડિયે સત્યનારાયણની કથા છે એ માટે બ્રાહ્મણની વ્યવસ્થા કરી દીધી. છઠ્ઠું, સામેની ટીમે ખૂબ રન બનાવ્યા છતાં પણ અમે ડગ્યા કે ડર્યા નહીં. કોરોનાનું સંકટ હતું છતાં પણ લોકોએ એમનું ખમીર ગુમાવ્યું નહીં. દડો ખૂબ જ ઊંચે હતો તો પણ રમેશે કેચ પકડી લીધો. લોકોએ સામૂહિક હડતાલ પાડી તો પણ કલેક્ટરે પોતાની વાત પકડી રાખી. સલીમ આઉટ થઈ ગયો ત્યારબાદ ઇકબાલે આવીને રનની રમઝટ બોલાવી. તો પ્રતાપસિંહનું અવસાન થયું ત્યારબાદ એમના પુત્રએ વેપાર સંભાળી લીધો. મેચ પૂરી થયા પછી બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા. ભોજન સમારંભ પૂરો થયા પછી કન્યાની વિદાયનો સમય આવી ગયો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 17. વેર વિખેર થઈ ગયેલા શબ્દની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને. તો પહેલું વાક્ય જે છે તે આ રીતે આવશે: અભિમન્યુને મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. બીજું વાક્ય: તો અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડઘાઈ ગયા. ત્રીજું: અભિમન્યુ બાળપણથી જ શસ્ત્રવિદ્યામાં પ્રવીણ હતો. ચોથું: અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું. પાંચમું: અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું. ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ 18મો પ્રશ્ન. નીચેની શબ્દની જોડણી સુધારીને લખો. તો યુદ્ધ, દૃષ્ટદ્યુમ્ન, યુધિષ્ઠિર, નિરીક્ષણ, વિરુદ્ધ, આશીર્વાદ, વીજળી, દ્રષ્ટિ, શિબિર અને નિશ્ચલ જેવા શબ્દો આપણને આપેલા છે, જેની જોડણી આપણે સુધારીને લખેલી છે. ત્યાર પછી સમાનાર્થી શબ્દો આપવાના છે. ચિંતા તો ફિકર અને બેચેની, આવડત તો કુશળતા અને કૌશલ્ય, આંખ તો નેત્ર અને ચક્ષુ, નિયમ તો રીત અને ચાલ, વેગ તો ગતિ અને ઝડપ, કઠિન તો અઘરું અને મુશ્કેલ, દ્રષ્ટિ તો નજર અને ધ્યાન, હતાશ તો નિરાશ અને નાસીપાસ, ઘેરાવો તો રોકાણ અને અટકાયત, સિવાય તો વિના અને વગર. ત્યાર પછી છે 20મો પ્રશ્ન. વિરુદ્ધાર્થી શબ્દ. આશીર્વાદનું વિરુદ્ધાર્થી શાપ, વિશાળનું સંકુચિત, છોડવુંનું સ્વીકારવું, વિદાયનું આવકાર, સમર્થનું અસમર્થ, કાબુનું બેકાબુ, સહાયતાનું નિસહાયતા, સૂર્યાસ્તનું સૂર્યોદય, શક્તિનું અશક્તિ, આવડતનું બિનઆવડત. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 21. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હરાવી ન શકાય તેવું તો અપરાજય, લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા તો શિબિર, જેનો ઇલાજ ન હોય તેવું તો અસાધ્ય, ચક્ર જેવા આકારનું તો ચક્રાકાર, રથ હાંકનાર તો સારથી, તદ્દન ઓછી ઊંડી સપાટીવાળું તો છીછરું, કમળના આકારમાં ગોઠવેલું સજ્જ સૈન્ય તો પદ્મવ્યૂહ, દ્રુપદ રાજા યજ્ઞસેનની પુત્રી અને દ્રૌપદીનું નામ તો યાજ્ઞસેની. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 22. રૂઢિપ્રયોગ. આંખોમાં આંખ પરોવી એટલે કે એકબીજાની આંખોમાં એક ધારું જોવું. રોમ રહિયમ સળગી ઉઠવું એટલે કે ખૂબ ગુસ્સે થવું. શિરે હોવું એટલે કે માથે જવાબદારી હોવી. આંસુ છલકાઈ જવા એટલે કે આનંદ વિભોર થવું. છાતી સરસું ચાંપવું એટલે કે લાડથી પોતાની પાસે લેવું. પીઠ થાબડવી એટલે કે પ્રોત્સાહન આપવું. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન હોય, સમજૂતી પ્લસ સ્વાધ્યાય હોય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકશો. વોટ્સઅપ પર પણ PDF અને PPT ઉપલબ્ધ છે. વોટ્સઅપ પર PDF અથવા તો PPT મેળવવા માટે નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો, આપણી આ એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, તમે પ્લે સ્ટોર પર જઈને ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો જરૂરથી શિક્ષક મિત્રો હોય તો તમને ખૂબ જ ઉપયોગી થશે વિદ્યાર્થીઓને ભણાવવા માટે પ્રોજેક્ટર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર. અને વિદ્યાર્થીઓ તો તમને પણ જે લખાણ છે સ્વાધ્યાય પોથીનું તે કરવા માટે ખૂબ જ ઉપયોગી થશે. અને આપણે અહીંયા જેમ તમે જોઈ શકો છો કે દરેક પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓના પણ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા દર્શાવેલા છે. તો જરૂરથી આ વિડીયો સ્ટોપ કરી પોઝ કરી આ દરેક પ્રવૃત્તિનો પણ અહીંયાથી તમે અભ્યાસ કરી શકો છો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
આ ગુજરાતી વિષય જે છે એટલે કે ધોરણ 6ના ગુજરાતી વિષયની આ જે સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પાઠના વિડીયો અને PDF જે છે તે આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આ દરેકે દરેક PDF જે છે તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષાની તૈયારી માટે. અને સ્વાધ્યાય પોથીના લખાણ માટે તમને આ જે PDFો છે તે ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે. તમે જોઈ શકો છો કે આપણે અહીંયા જે પ્રવૃત્તિઓ છે એના પણ સોલ્યુશન તમને દર્શાવેલા છે. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 6ના ગુજરાતી વિષયનો પાઠ નંબર 12 જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 6 ગુજરાતી વિષય પાઠ નંબર 13ની જે સ્વાધ્યાય પોથી છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.